નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના પોઈચા ખાંડી ગામે ફાર્મ હાઉસ પર થયેલી ફાયરિંગની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી। મળતી માહિતી અનુસાર સીકે ઉર્ફે છગનભાઈ કાનજીભાઈ પટેલના ફાર્મ હાઉસ પર 5થી વધુ ઈસમો ઘૂસી આવ્યા હોવાની ચર્ચા છે। પ્રાથમિક માહિતી મુજબ 2 રાઉન્ડ ફાયરિંગ થયું હતું। સૂત્રો જણાવે છે કે પહેલા હવામાં 1 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ઇકો કાર પર ગોળી ચલાવતા પાછળનો કાચ તૂટી ગયો હતો। આ બનાવમાં નિમેશભાઈ બારિયાને ડાબા ખંભા પર ગોળી વાગતા તેમને તાત્કાલિક સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેઓ સારવાર હેઠળ છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગુમ થયેલી યુવતીની શોધમાં આવેલા લોકો અને ફાર્મ માલિક વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો। પ્રેમ પ્રકરણને લઈ બનાવ સર્જાયો હોવાની પણ આશંકા વ્યક્ત થઈ રહી છે। મારામારી બાદ આત્મરક્ષા માટે ફાયરિંગ થયાનું આરોપી તરફથી કહેવાઈ રહ્યું છે। આ ઘટના બાદ પોલીસે ખૂનની કોશિશ તથા આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે। એફઆઈઆર નોંધાયા બાદ ગણતરીના કલાકોમાં જ ભાદરવા પોલીસે ફાર્મ માલિક છગનભાઈ પટેલની ધરપકડ કરી ઝડપી કાર્યવાહી હાથ ધરી છે। ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે। સમગ્ર ઘટનાને પગલે વિસ્તારમાં તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે। પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને સમગ્ર ઘટનાક્રમ અંગે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જેના અનુસંધાને વડોદરા ગ્રામ્યના ડીવાયએસપી મિલન મોદી દ્વારા ભાદરવા પોલીસ સ્ટેશન ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આરોપી પાસે પોતાના હથિયારનું લાયસન્સ એક્સપાયર થયું હોવાની વિગતો બહાર આવી છે કે ભાજપના કોઈ હોદ્દા પર પણ હાલ કાર્યરત નથી। ગત તારીખ 26/2/2026ના રોજ ભાદરવા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ અને બીએનએસની અલગ અલગ સેક્શન હેઠળ એક ગુનો દાખલ થયો હતો। ગુનાની વિગત એવી છે કે તારીખ 25/2/2026ના રોજ સાંજે 7 વાગ્યાની સુમારે જે ફરિયાદી છે આ ગામના નિમેશભાઈ રણછોડભાઈ બારિયા, જેમની કાકાની દીકરી 19/2/2024ના રોજ ગુમ થઈ ગઈ હતી, ઘરેથી કંઈક ગઈ હતી। જે અન્વયે એમના કાકા અને બીજા 5-6 માણસો એ દીકરીની શોધમાં ઇકો ગાડી લઈને નીકળ્યા હતા। તો તેઓ એ દીકરીની શોધમાં સાવલી તાલુકાના પોઈચા રાણીયા જે ગામ છે એમાં છગનભાઈ કાનજીભાઈ પટેલનું એક ફાર્મ છે, તેમાં આ ફાર્મમાં એક કામ કરતો છોકરો વિશાલ બારિયાની તેઓ પૂછપરછ કરવા માટે આવ્યા હતા। આ વિશાલ બારિયા જોડે પૂછપરછ કરતા વિશાલ બારિયાએ એમના શેઠને બોલાયા હતા। ત્યાં એમના વચ્ચે બોલાચાલી અને ઉશ્કેરાટના કારણે જે આ છગનભાઈ કાનજીભાઈ પટેલ છે હવે પોતાની રિવોલ્વર દ્વારા 1 રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું। ત્યારબાદ એ લોકો જ્યારે ગાડીમાં બેસીને જતા હતા ત્યારે છગનભાઈ કાનજીભાઈ પટેલે તે ઇકો ગાડી પર જે ફાયરિંગ કરેલું હતું, જેમાં વિશાલભાઈ જે છે જેમાં આજે જે ફરિયાદી જે છે નિમેશભાઈ બારિયા એઓને ડાબા ખભે રિવોલ્વરની એક રાઉન્ડ એમને ગોળી વાગી ગઈ હતી, જેમાં આ અંતર્ગત ભાદરવા પોલીસ સ્ટેશનમાં બીએનએસ અને આર્મ્સ એક્ટની અલગ અલગ સેક્શન દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલો હતો। સર, સૌ બચાવમાં જો કોઈ લાગતું નથી કે કોઈ હુમલો થયો હોય આરોપી ઉપર, છતાં એને ફાયરિંગ કેમ કરવું પડ્યું? આ બાબતે તપાસ ચાલુ છે અને આગળની જે ડિટેલ છે આમાં આપણી સાથે વધારે શેર કરવામાં આવશે। શું આરોપી પાસે અત્યારે આપણને પરવાનગીની શરતોનું ઉલ્લંઘન થયું છે? જે અત્યારે અમારી પ્રાથમિક તપાસમાં એ માલુમ પડ્યું છે કે આરોપી પાસે જે વેપન હતું એની કોઈ લાયસન્સ અત્યારે એને એક્સપાયર થઈ ગયું હતું, એને જે લાયસન્સ રિન્યુ કરાયેલ ન હતું। જે આરોપી છે એને 2 રાઉન્ડ ફાયર કર્યું હતું, જેને પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે। સર, અને ગાડી પર પ્રેસ લખ્યું છે અને ભાજપનું સિમ્બોલ બી છે, તો કયા હોદ્દા છે અત્યારે? જી, અત્યારે અમારી તપાસ આ બાબતે પણ હજી ચાલુ છે અને અમારી જે ડિટેલ આવશે આપણી સાથે અમે ડિટેલમાં શેર કરીશું છીએ। સર, કોઈ ભૂતકાળ હોય ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય? એઝ સચ અમારી પાસેના વિગતોમાં એવો કોઈ આરોપીનો જે ક્રિમિનલ મેટરમાં કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવતો નથી।